અંકલેશ્વર આમલાખાડી બ્રિજને લઈ સતત ચોથા દિવસે ચક્કાજામ જોવા મળ્યો હતો. બ્રિજ બે માર્ગ અને વાહન 5ના આવતા ચક્કાજામ સર્જાઈ રહ્યો છે. હાઈવેના 3 લેન અને અપ્રોચ રોડની 2 લેનમાં આવતા વાહનના બ્રિજ પાર કરવા એક સાથે ઘસી આવતા છાસવારે ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રોજબરોજના 5 કિલોમીટર લાંબા ચક્કાજામમાં વાહન પરિવહનો પર પડતી વિપરીત અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનવાની સાથે સમયસર માલ ન પહોંચતા ઉત્પાદનમાં અસર ઊભી થઈ રહી છે. અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે સતત ચોથા દિવસે પણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુરત જતી લેનમાં 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતા આમલાખાડી બ્રિજ સાંકડો બોટલનેક હોવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. અહીં હાઈવે ઉપરના 3 લાઇનમાં આવતા વાહનો અને વાલિયા ચોકડી થઈ આવતા 2 લાઇનમાં વાહનો બ્રિજ આગળ જ ભેગા થાય છે. જેને લઈ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા 5 લાઇનમાં વાહન 2 લાઇન જવા જતા પાછળના વાહનની કતાર લાગી જાય છે. પ્રતિ દિવસ નેશનલ હાઈવે નંબર 48 ઉપર 1.25 લાખ કરતાં વધુ વાહનની અવરજવર છે. માર્ગ અને બ્રિજો અહીં જે તે વખતે 65,000 વાહનો ક્ષમતા સાથે બન્યા હતા. ત્યારે વાહન સંખ્યામાં બમણો ઉછાળો સાથે માર્ગ પરિવહન વધી ગયું છે. આ વચ્ચે હવે હાઈવે ઉપરના માર્ગ પણ સાંકડા પડી રહ્યા છે. વધુ એક માર્ગના વિસ્તૃતીકરણ તરફ NHAI આગળ વધી રહી છે. આ વચ્ચે રોજબરોજના ચક્કાજામને લઈ માર્ગ પરિવહન ઉપર વિપરીત અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવા સાથે કાચો માલ સમયસર ના મળતા ઉદ્યોગોના ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે. તો ઉત્પાદિત માલ સમયસર નહીં પહોંચાડી શકતા તેની સીધી અસર ઉદ્યોગના આર્થિક પાસા ઉપર અને ટ્રાન્સપોર્ટેશનના પરિવહન પર પડી રહી છે. અહીં NHAI દ્વારા આમલાખાડી સમાંતર વધુ એક બ્રિજ બનાવવા માટે મંજૂરી મેળવી ઇજારદારને ઇજારો પણ આપવામાં આવ્યો છે. જેમના દ્વારા બ્રિજ પાસે ટૂંકમાં સ્પાન ઊભા કરવા માટે પણ કવાયત શરૂ કરી છે. જો કે હજુ પણ 1.5 વર્ષથી 2 વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે છે તેમ એક્સપર્ટ જણાવી રહ્યા છે.